મિત્રો આપણે આવ્યા છીએ ગૌમુખ મંદિરે, જે માઉન્ટ આબુથી માત્ર 6 કિલોમીટરના અંતરે આવેલું છે. તો કેમ છો મિત્રો? તમે સબસ્ક્રાઇબ ના કર્યું તો મારી ચેનલ પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો. આજે આપણે જઈ રહ્યા છીએ અમદાવાદથી માત્ર 236 કિલોમીટર દૂર આવેલું માઉન્ટ આબુ, જે અમદાવાદીઓ માટે અને ગુજરાત માટે બેસ્ટ પ્લેસ છે ફરવા માટે મોન્સૂનના મોસમમાં. તો આવો આપણે એક્સપ્લોર. જો મિત્રો તમે પણ માઉન્ટ આબુ આવો છો તો આમ તો અહીંયા સોમથી શુક્ર પ્રાઇસ હોય છે હોટલનું 1500 થી 2000, પણ શનિ રવિમાં 2500 થી 3000માં તમને રૂમ મળી જશે. તો આવો આપણે જોઈએ કે રૂમ કેવા છે, શું પ્રાઇસ છે અને કઈ કઈ ફેસિલિટી મળે છે. તો ગાઈસ આપણે ગૂગલ પર રિવ્યૂ કર્યા હતા તો શ્રી ગણેશ હોટલ કરીને છે, આમની કને બેસ્ટ રૂમ અને બેસ્ટ ઓપ્શન છે. તો આવો આપણે જોઈએ આમની પાસે કેવા રૂમ છે, કેવી ફેસિલિટી છે. તો ગાઈસ તમે આમને જોઈ શકો છો, હોટલ તો સારી લાગે છે. હવે આપણે અમને રૂમ જોઈએ છે. તો મિત્રો તમે જોઈ શકો છો આપણા રૂમ કેવા સરસ છે, એકદમ અફોર્ડેબલ પ્રાઇસમાં. મિત્રો આપણે આવ્યા છીએ ગૌમુખ મંદિરે, જે માઉન્ટ આબુથી માત્ર 6 કિલોમીટરના અંતરે આવેલું છે. તો આવો આપણે મંદિરના દર્શન કરીએ. તો ગાઈસ તમે નજારો જોઈ શકો છો, કેટલો મસ્ત છે. આ મંદિર જવા માટેની ટ્રેકિંગ બહુ મસ્ત છે, તમે જોઈ શકો છો. તો ગાઈસ 1.5 કિલોમીટરનું ટ્રેકિંગ હતું, પણ આ નજારા માટે તમારે ટ્રેકિંગ કરવું બહુ જરૂરી છે, કેમ કે નજારો જો. અને આ મંદિર તરફ જવાનો રસ્તો છે, તો ચલો આપણે જઈએ. તો મિત્રો અમે મિનિમમ 700 સીડી ઉતરીને આવ્યા છીએ. તમે જુઓ કેટલું મસ્ત છે. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ગૌમુખમાંથી પાણી આવે છે, એકદમ કુદરતી પાણી આવે છે, બધા અહીંયા પીવે છે. જો મિત્રો તમે જોઈ શકો છો કેટલું જૂનું મંદિર છે. અહીંયા હનુમાનજીનું મંદિર છે. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા જે વર્ષો જૂની મૂર્તિઓ છે એનો પણ સંગ્રહ કરી રાખ્યો છે, તમે જોઈ શકો છો.